સ્વાગત છે તમારું ગુજરાત જોબ અપડેટ્સની અંદર। તો ગાઈઝ આજે આપણે અહીં એક ભરતી વિશેની ચર્ચા કરવાના છે, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા અહીં ભરતી જાહેર થઈ છે। હવે ભરતીનો ક્રાઇટેરિયા મતલબ કે લાસ્ટ ડેટ શું છે, ક્વોલિફિકેશન શું છે, ભરતી ઓફલાઈન છે કે ઓનલાઈન છે, આ બધી ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છીએ। પરંતુ હજી સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે આવી નવી અપડેટ તમને મળતી રહેશે અને વિડીયો ઇન્ફોર્મેટિવ લાગે તો લાઇક કરવાનું ભૂલતા નહીં। તો ચલો ગાઈઝ વિડીયોની આપણે કરીએ શરૂઆત। તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા અહીં ભરતી છે એપ્રેન્ટિસ ભરતી માટેની જાહેરાત 2025-26 માટે। તો ખેડા જિલ્લાના ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ હસ્તક અહીં એપ્રેન્ટિસની ભરતી જાહેર છે। તો કઈ પોસ્ટ માટે તો તમે જોઈ શકો છો કે કોણ કોણ ભરી શકે। તો બીઈ એન્જિનિયરિંગ, સિવિલ યાંત્રિક, ઇલેક્ટ્રોનિક અને અન્ય ગ્રેજ્યુએટ જેમ કે બીએ, બીકોમ, બીબીએ, બીએસસી અને અન્ય કોઈ પણ શાખાના સ્નાતક ભરી શકે ફોર્મ। તો 15,000 એમનો પગાર રહેશે। બીજું એ તમે જોઈ શકો છો કે ડિપ્લોમા, તો ડિપ્લોમા એન્જિનિયરિંગમાં સિવિલ યાંત્રિક અને ઇલેક્ટ્રોનિક એનો 12,000 પગાર છે। અને આઈટીઆઈ જે 2 વર્ષના ટ્રેડવાળા જેમ કે ફિટર છે, ઇલેક્ટ્રિશિયન છે, સર્વેયર છે, ડ્રાફ્ટમેન છે અને સિવિલ યાંત્રિક એનો 9,000 પગાર રહેશે। બીજું તમે જોઈ શકો છો કે ઉપરોક્ત લાયકાત ધરાવે એ ઉમેદવાર એપ્રેન્ટિસશીપ હેઠળ તાલીમમાં જોડાવા માટે સ્કિલ ઇન્ડિયા અથવા તો MSDE અથવા તો MHRD અથવા NATS અથવા તો MATSમાં રજિસ્ટ્રેશન હોવું ફરજિયાત છે। તેમાં નીચે મુજબની વિગતે જેવા કે ડિપ્લોમા, ડિગ્રી, આઈટીઆઈ ઉત્તીર્ણ થયાનું સર્ટિફિકેટ તથા તમામ સેમેસ્ટરની માર્કશીટ, 10માની માર્કશીટ, એપ્રેન્ટિસ રજિસ્ટ્રેશન નંબરની વિગતો, 2 પાસપોર્ટ સાઇઝનો ફોટો સાથે બીજી જરૂરી વિગતો સાથે જરૂરી દસ્તાવેજો અને નકલો સાથે ઇન્ટરવ્યૂમાં હાજર રહેવાનું રહેશે। ઇન્ટરવ્યૂનું સ્થળ તમે જોઈ શકો છો કે અહીં ઇન્ટરવ્યૂનું સ્થળ છે અધિક્ષક ઇજનેરીશ્રીની કચેરી, જાહેર આરોગ્ય વર્તુળ, જૂની જિલ્લા પંચાયતની કચેરી સામે, પવન ચક્કી રોડ, બેંક ઓફ બરોડાના પ્રથમ માળે, નડિયાદ 387002। ઇન્ટરવ્યૂની તારીખ તમે જોઈ શકો છો કે 9/12/2025 તમારી ઇન્ટરવ્યૂ માટેની ડેટ છે। અને ઇન્ટરવ્યૂનો સમય તમે જોઈ શકો છો કે સવારે 10 કલાકથી 2 કલાક સુધી ઇન્ટરવ્યૂ રહેશે। અને બધી જ જે સત્તા છે નિર્ણય લેવાની એ એમના સક્ષમ અધિકારી શ્રીની રહેશે। તો ભરતી બહુ સરસ છે। તો જે લોકો પણ આ ક્રાઇટેરિયામાં આવતા હોય તો એમના સુધી વિડીયોને પહોંચાડવા માટે વિનંતી। તો આજ માટે આટલી જ અપડેટ હતી। થેન્ક યુ।